આ વિદ્યમાન અનુભૂતિ એટલે કે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ એની અનુસરીને અનુભવ જે સમ્યક દર્શનની સાથે અનુભૂતિ આનંદનું વેદન એવી અનુભૂતિ એ ધર્મ છે. એ મોક્ષનો માર્ગ છે. એ વિદ્યમાન છે કે છે. હા, વસ્તુ છે આખી તે વિદ્યમાન જેમ છે એમ એનો અનુભવ વિદ્યમાન છે. પ્રગટ કરે ત્યારે સમજાણું કાંઈ. પ્રથમ સમ્યક દર્શન ધર્મની પહેલી સીડી એ આત્મા પૂર્ણ સ્વરૂપ એની વિદ્યમાન અનુભૂતિ વર્તમાન ચૈતન સ્વરૂપનું પ્રત્યક્ષપણે જાણપણું એનું નામ સમ્યક અનુભૂતિ. આત્મા સીધો રાગ ને નિમિત્તની અપેક્ષા વિના વ્યવહારના વિકલ્પના દયા દાન વ્રત આદિના વિકલ્પની અપેક્ષા વિના પોતાની મેળાઈ સ્વતઃ જણાય, આનંદ ને જ્ઞાનની દશાથી જણાય. હજી તો પહેલી આ ભૂમિકાની વાત છે. સમ્યક દર્શન એ કાળે જ્ઞાનનું પ્રત્યક્ષપણું થાય છે કે છે. સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ પરોક્ષ નથી, એ તો પ્રતીતિ રૂપ છે. પણ એ પ્રતીતિ સ્વરૂપ શુદ્ધ ચૈતન આનંદ ઘન એની પ્રતીતિના કાળમાં જ્ઞાન પ્રત્યક્ષપણે આત્માને જાણે એનું નામ અનુભૂતિ કહેવામાં આવે છે. હે પરોક્ષ એ કઈ રીતે બધું દેખતો નથી અપેક્ષા, પણ આનંદની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. અનુભવ અનુભૂતિ લેવી છે ને. ચૈતન વસ્તુ છે એની પ્રથમ સમ્યક દર્શન દશા. તે કાળે તેને સ્વરૂપ સન્મુખનો જ્ઞાનનો પ્રત્યક્ષ વેદન ભાવ આવે. એને અહીંયા સમ્યક દર્શનની સાથે અનુભૂતિ એને કહેવામાં આવે છે. તેટલા કાળ સુધી તે જ સમયે સહજ જ પોતાના પરિણામ રૂપ જવાશા દેખો. એ આનંદ ભગવાન જ્ઞાન સ્વરૂપી ચૈતન બિંબ પોતાની સ્વયં સહજ પરિણામ રૂપ એને કોઈ રાગ ને વ્યવહાર રત્નત્રે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કે આ વ્રત નિયમના વિકલ્પો છે તો બધા એની કોઈ અપેક્ષા એને અનુભવમાં સ્વયંમેવ છે. એને કોઈની અપેક્ષા નથી. સમજાણું કાંઈ. સહજ જ સ્વયં શબ્દ છે ને, પોતાના જ પરિણામ રૂપ છે તો જ્ઞાનાનંદ રૂપ. જ્ઞાનનું ચેતન જ્ઞાન ચેતનાનું પરિણમન. જે દયા દાન વ્રતાદય રાગ એ તો વિકાર છે. એ કઈ આત્મધર્મ નથી ને એ ધર્મનું કારણ પણ નથી. તો એ જેની વાત ભાઈ. જગતને સત્ય મળ્યું નથી. સત છે ત્યાં સત રહી ગયું છે. પરમાત્મા સ્વરૂપ એ તો આવ્યું છું ને આપણે નહીં, બપોરી નહીં. નિજ પરમાત્મા સ્વરૂપ છે. ભગવાન તો નિજ પરમાત્મા સ્વરૂપ છે અંદર.
એની અંતરમાં પ્રત્યક્ષ જ્ઞાનથી જાણવું થાય સ્વયં પરની અપેક્ષા વિના. એનું નામ આત્માનો અનુભૂતિ ધર્મ, અને તેને તે દશામાં સંકિત પ્રતીત થઈ તેને સંકિત કહેવાય. આવિર્ભૂ પ્રગટ થઈ, પરિણામરૂપ દશા પ્રગટ થઈ. જે શક્તિરૂપ ભગવાન આત્મા અનુભૂતિરૂપ હતો એને અંતર્મુખ થતા વર્તમાન પર્યાયમાં પ્રગટ અનુભૂતિ દશા થાય. એને આ અનુભૂતિ આત્માના આનંદનો સ્વાદ, એનું નામ સમ્યક દર્શન, એનું નામ અનુભવ. હજી બીજી વાત થોડી. અનદીએ શુદ્ધ ચૈતન સ્વરૂપથી અત્યંત ભિન્ન છે ને. અનદીએ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ જે છે પવિત્ર ભગવાન, એનાથી અનદીએ અનેરા જીવ અધિકાર છે ને. શુદ્ધ ચૈતનથી અત્યંત ભિન્ન એવા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ એટલે પુણ્ય પાપના ભાવ, એ બધા વિકારો બધા. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ વિકાર શુભ ભાવ છે. એ આત્માના શુદ્ધ ચૈતનથી અન્ય દીએ અનેરા ભાવ છે, જે અધિકાર છે ને. દેવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ, શરીરની ક્રિયા આદિ શરીર જડ ક્રિયા અને વાણી એ બધા નો કર્મ સકળ ભાવે. જેટલા ગુણસ્થાન, માર્ગના સ્થાન, 14 ગુણસ્થાન ને 14 માર્ગના સ્થાન ભેદ, જ્ઞાનના ભેદ પાડવા, એ બધા ભેદને લક્ષી વિકલ્પ થાય છે. એ બધા ભેદો શુદ્ધ ચૈતનથી ભિન્ન છે. આવો ધર્મ હવે હવે તો પડીમાં પાળવી ને વ્રત પાળમાં થઈને જાઓ. ધૂળે નથી ધર્મ જ્યાં, એ તો રાગની ક્રિયા છે. અને એમાં ધર્મ માને તો મિથ્યાત્વનું પોષણ છે. આ તો સમ્યક દર્શનનું પોષણ. સ્વસ્વરૂપ પૂર્ણ શુદ્ધ ચૈતન, એનાથી અનેરા બીજા ભાવો, ગુણસ્થાન, માર્ગના સ્થાન, ગતિ, જાતિ, દિશા, કસાય, જ્ઞાન આવે છે ને 14 બોલ. એને રાગદ્વેષ, મોહ ઇત્યાદિ અતિ ઘણા વિકલ્પો. એવા જે ભાવ, એટલે બધા વિભાવરૂપ પરિણામ, તેમનાથી સકળ સર્વથા રહી છે વિમુક્તા. સકળ ભાવે વિમુક્તા, સકળ ભાવે વિમુક્તા. સ્વભાવ ભાવ ચૈતન સ્વરૂપથી ભગવાન સહિત છે, એનાથી રહી સકળ ભાવે વિમુક્તા. ભાવાર્થ આમ છે. જેટલા પણ વિભાવ પરિણામ સ્વરૂપ વિકલ્પ છે, જેટલા વિભાવ, જેટલા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધના ભાવ, બધા વિકલ્પને રાગ છે. બધા વિકલ્પો રહિત અને આ વિભાવ પરિણામો વિકલ્પો અથવા મન વચનની ઉપચારથી શું કે છે? જરી વસ્તુ છે એ તો અભેદ શુદ્ધ ચૈતન માત્ર. એમાં વચનને મનથી ભેદ પાડવા કે આ દ્રવ્ય છે, ના ગુણ છે, ના પર્યાય છે,
એ મનને વચનથી ભેદ પાડવા એ બધો વિકલ્પો છે. હા, ભગવાન જીવ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન કંદ, અણાકુળ જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ, તે જીવ અને તેનો અનુભવ તે સમ્યક દર્શન ને જ્ઞાન. હા, એના સિવાય અનિરા જેટલા ભાવો બધા મનથી શું કે છે વસ્તુ છે તો અભેદ સુચૈતન વસ્તુ કીધી ને માટે સુચૈતન સ્વરૂપ, સુચૈતન સ્વરૂપ અભેદ. એનાથી અનિરા ભાવ બધા મનથી અંદર વિકલ્પ ઉઠાવવો કે આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે. હા, હા, વસ્તુ એક રૂપ અભેદ છે, સુચૈતન વસ્તુ. એમાં પણ મનથી ભેદ ઉઠાવવો, મનથી ભેદ, અંદર ભેદ નથી. હા, હા, જીવ તે દ્રવ્ય છે, એની જ્ઞાન આદિ ગુણ છે અને એની અવસ્થાઓ તે પર્યાય છે. એમ ત્રણ ભેદ મનથી વિચારવા એ પણ વિકલ્પ રાગ છે. સમજાણું કાંઈ છે કે નહીં એમાં કે હોંદગઢ નું છે? આમાં નથી લખ્યું, ચોપડ ક્યાંનું છે? હા, ભગવાનના કહેલા તત્વો સંતો રચ્યા, અનુવાદ કરનાર એનો અનુવાદ કર્યો. હા, શું કે છે? વાણીથી એમ વિચારવું એવું કે આ દ્રવ્ય છે, એના ગુણ છે, એના પર્યાય છે. મનથી વિકલ્પ ઉઠાવવો કે આ દ્રવ્ય છે, આત્મા આનંદ આદિ ગુણ છે, પર્યાય છે. એ બધા વિકલ્પો ભેદ છે, એનાથી રહિત આત્મા છે. સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો વિષય ધ્યેય સુચૈતન સ્વરૂપ. એમાં કે છે મનને વચન દ્વારા વિકલ્પો ઉઠાવવા એ બધા વિભાગ પર છે. હા, 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 આવું ઝીણું વસ્તુ. અથવા ઉત્પાદ વયને ધ્રુવ ભેદરૂપ. હા, વસ્તુ છે શુદ્ધ ચૈતન વસ્તુ. એમાં નવી અવસ્થા ઉત્પન્ન થવી, જૂની અવસ્થા વ્યય અને કાયમનું રહેવું ધ્રુવ, એવો પણ વિકલ્પ ઉઠાવવો ભેદનો એ વિભાવ છે, એ અન્ન છે. હા, હા, આવું ઝીણું બહુ પણ માર્ગ આવો છે બાપુ. અત્યારે લોકો વીખી નાખ્યું માર્ગને. હા, ક્રિયા કાંડમાં દયા દાન ને વ્રત ને નામ કલ્પના બધી દ્રષ્ટિની ખબર ન મળે. વસ્તુ સમ્યક દર્શન વિના. હા, હા, અહીં સમ્યક દર્શનનો વિષય જે શુદ્ધ ચૈતન સ્વરૂપ, એમાંથી કે છે કે ઉત્પાદ વયને ધ્રુવ પણ એક ચીજ છે અભેદ. એના ભેદ વિચારવા એ પણ વિકલ્પ રાગ છે. સમજાણું કાંઈ? વિકલ્પો તેમનાથી રહી છે. હા, 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 શુદ્ધ ચેતના માત્રના આસ્વાદ જ્ઞાન, શુદ્ધ ચેતના આનંદ કંદ પ્રભુ, શુદ્ધ ચેતના માત્રનો આસ્વાદ, એ અતિન્દ્રિય આનંદનો આસ્વાદ. હા, 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 વિકલ્પ હો કે છે.
એ બધા જૂઠા છે એમ કે છે. સ્વની અપેક્ષા એની અપેક્ષા છે. સમજાણું કાંઈ વિતરાગ જિનેશ્વર મહારાજ કોઈ અપૂર્વ સૂક્ષ્મ અને અપૂર્વ લાભદાયક છે. પૂર્વે લાભ થયો નથી એવો અનુભૂતિનો લાભ. હા હા હા. શુદ્ધ ચેતના માત્ર એક રૂપ વસ્તુ એનો આસ્વાદ રૂપ, એનો સ્વાદ આવવો, આ સ્વાદ, આનંદનો સ્વાદ, અતિન્દ્રિય આનંદનો સ્વાદ, એનું નામ સંકિત છે. આ તો સંકિત એટલે કાંઈ નહીં. રથ લઈ લ્યો, પડીમાં લઈ લ્યો ધારો. હા હા, કાંઈ એકડા વિનાના મીંડા છે બધા. શું કીધું? આ બધા ભેદ દ્રવ્યગુણ ને પર્યાય ઉત્પાદ હોઈને ધ્રુવ એ મનથી વિકલ્પ ઉઠાવવાના ભેદો છે. વસ્તુમાં ભેદ છે, વસ્તુ અભેદ. શું ચૈતન માત્ર. હા હા. એવા સુચેતના માત્ર. કેમ માત્ર લીધું? જેમાં ભેદે નથી, રાગે નથી, પુણ્ય દયાદાનના વિકલ્પ પણ જેમાં નથી. એકલો સુચેતના માત્ર, એનો આસ્વાદ. એવા સુચેતના માત્રનો આસ્વાદ. આસ્વાદ હું ભગવાન આખો પીડ્યો છે પોતે સુચૈતન વસ્તુ. એની સન્મુખ થઈને જે અનુભૂતિ થઈ એનો, એમાં આત્માના આનંદનો, જ્ઞાનનો સ્વાદ આવે. જે અજ્ઞાનીને અનાદિથી પુણ્યને પાપનો સ્વાદ આવે છે એ મિથ્યા સ્વાદ, અજ્ઞાન સ્વાદ છે. હા, શુદ્ધ ચેતના માત્રના આસ્વાદનું જ્ઞાન, તેનું નામ અનુભવ કહેવાય છે. એનું નામ અનુભવ કહેવાય છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો.